शांति शांति हाँ नारायण भगवान की जय सद्गुरु તારે આગળ ચાલવાનું ભાઈ ટેબલ સાઈડમાં લઈ લે
भस्मधारी हूँ। भस्म से होता है जिनका श्रृंगार, मैं उस महाकाल का पुजारी हूँ। પતી જાય સાઈડમાં બીજો ચાન્સ મળે.
કરતા સર્વમંચ ગુરુદેવના ચરણોમાં શ્રીવંદન કરી આ એક એવો અનેરો લાભો છે જેના નિમિત્ત તમે હરિદ્વારનું કામ આજે બન્યું છે. તો મારાથી આપણે અમે લોકો આપણો પણ એકદમ આ ઘડીએ હૃદયપૂર્વક આપવા માંગીએ છીએ કે આ લાભો અમને મળ્યો છે અને અમે કામ Shara
ખૂબ સરસ. नारायण भगवान की जय. मंचस्थ संत श्री आद्य जगत गुरु श्री सतपंच चार्य श्री ज्ञानेश्वर देवाश्री महाराज प्रेरणापीठ गादीपति तथा चंदू बापा वडाली गादीपति तथा मणिबापा सर्वे ने अमे हरिपुरा ग्रामजनों की तमने आवकारीए छे अने तमे जे अमारा हरिपुरा गाम में पावन धरती पर तमे जे पगला कर्या छे एने अमे स्वीकारीए छीए अने तमारो अमे तो आपको उत्साह कितो जे महाराज ने ख्याल आवशे. नारायण भगवान की जय. सद्गुरु हंसदेव जी महाराज की जय. सभी में भगत भाई गुणी पे पड़े बोलो गुरुदेव महाराज की ત્યારબાદ ગમે તેવો પ્રસંગ હોય એનો ભાવ એનો આદર લઈએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓનો ગડગડાટ વધારીએ આપણે. તાળીઓનો ગડગડાટ આપણે ચાલુ રાખીશું. તો આ ધર્મસભા એક ખરાબ એક સરકારમાં આગળ સર્વિસિંગ આપવી પડે. ધીરુભાઈ મામુ અંદર આપવી પડે. ત્યારબાદ પીરાણાથી પધારેલા બાબુ બાપા એમનું ફૂલોથી અભિવાદન કરશે. હસતભાઈ અમૃતભાઈ પડે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી આપણે.
છે જેને ગમે ત્યારે ગમે તે અમારી આ 108 ટીમ છે જેને અમે નામ 108 રાહુલ હાર્દિક થોડી વાર પછી તાલીમનું યાદ કરવું પડે છે બ્રિગેડ સર્વે ભક્તો આનંદ લઈ રહ્યા છે. હવે હું અનુપુરા કંપની ટીમ બી વિનામ જીના આ બધાને ભૂલાની જરૂર નથી, ખાલી મહારાષ્ટ્રના આશીર્વાદ અપાવો. ભૂલાની જરૂર નથી દીકરાઓ, લાઈનમાં બધા મહારાષ્ટ્રના આશીર્વાદ લેવડાવો. એટલે જ્યાં જ્યાં તમે ભણતા હો જે સ્કૂલમાં તમારો પહેલો નંબર આવી જાય એવા આશીર્વાદનો કારણ નથી. હરિપુરા કંપની ટીમ બી કહેવાય આખી અમે 108 ટીમ બી 108 જે કામ કરી રહી છે ને એમાં પણ આમનો ટીમ સારો છે. કારણ કે લોકો સાથે ત્યારે પાણીનો જગ એ આ ટીમ બી ભરીને આવે છે. હરિપુરા માટે તો આમ પણ ગૌરવની વાત છે કે જે લોકો જ્યાં જ્યાં ભણે છે અને ભણી ગયા છે તે બધા લગભગ નંબર 1 જ છે. એટલે તો પાણીનો ગુણ છે હરિપુરાને. કાર્યમાં ગળગાટથી વધારો પડે છે આપણા ગામને. ત્યારબાદ મારો પોતાનો નંબર આવે છે મારાથી આશીર્વાદ લેવાનો એનાથી હું કેમ ચૂકું. પ્રોગ્રામની અંદર મારાથી અમારે જિજ્ઞેશભાઈ ભૂમિબેનના ભાઈ છે, કદાચ તમને કીધું હશે. હવે રાજભાઈ અને જિજ્ઞેશભાઈ ખુલાસો છે. અમારા હાથે આવ્યા છો તમે. આ રાજભાઈ આખા વિશ્વમાં તમારું ગામ રાજા પોલીસ મુખ્ય સંચાલન છે તમામ ક્ષેત્રે રાજકારણમાં આગળ રહી એક એક જિલ્લા સર્વોચ્ચ કહીએ તો ગામની સરકાર પછી અમે બધા લગભગ રાજકારણ સરકારી માળખું એટલું ધાર્મિકમાં ઘણા બહુ બધા રહેલા છે. ગામમાં 16 ભાગ છે, ગામમાં 16 ભાગ છે અને એક જ ભાગ તરીકે બધા વાંચે છે. કોઈની અટકાવનો વિચાર થઈ નથી. દરેક સંગઠનમાં એક થયું એટલું જ આજે દરેક અમારું યોગ મંડળ એટલું સક્રિય છે કે તમામ ક્ષેત્રે સમૂહ કાર્યક્રમો વજેપુરા કરી છે એમાં પણ અગત્યનો ફાળો છે. વજેપુરા યોગ મંડળ પણ એટલું સક્રિય મારી જોડે છે સમૂહ કાર્યક્રમ. પરંતુ આજે હું આપણે કહું અમારા વડીલો અહીંયા જે માતાના ગીત વાગે છે સંસ્કારના
વાત શરૂ કરવાની છે. આપણે વાત કરી કે મળ્યા છે અમારા ગામમાં તમે જ હું પોતે ત્યારથી હાઈસ્કૂલમાં કોલેજમાં નંબર 1 અમારા ગામમાં જોઈએ. દરેક ક્ષેત્રે ગ્રેજ્યુએટ થયા છે, એસએસસી બારમું પૂર્યું છે, 85% કોઈના ઓછા ટકા આવ્યા. આજે અમારી દીકરી ભૂમિ ગુજરાતમાં મહિલા મંડળ ઓવરઓલ મહિલા ગુજરાત એમાં યુપીસીની એક્ઝામમાં ફર્સ્ટ મહિલા છે જેનું મોદીજીએ સન્માન કર્યું. મારો પ્રશ્ન બીજો એને આઈઆઈટી ઓવરઓલ ગુજરાતમાં નંબર 1 અને ઓવરઓલ ઇન્ડિયામાં 391 નંબર પ્રાપ્ત કર્યો છે. એને વડોદરા કરવા પડશે લેવા પડે સન્માન કર્યું છે. આજે હમણાં તાજેતરમાં જોઈએ તો દરેક જે એન્જિનિયરો બન્યા છે, ડોક્ટરો બન્યા છે, તમામ ક્ષેત્રે આગળ વધ્યા કે એના ક્લાસમાં ગ્રેડ સુધી નંબર 1 જાય છે. એ અમારા ગામનું એજ્યુકેશનનો ગૌરવ છે. ધાર્મિક ક્ષેત્રે પણ આપણે કહું અમારા ગામમાં આજે 5 મંત્રી છે, 5 મંત્રી ઘર સેવા રોજ ગામમાં 5 વ્યક્તિઓ છે અને 2 હજી રૂપિયાનું પદ પ્રાપ્ત કર્યું નથી પણ કટોકટ કરી નથી. એ અમારા ગામનું ગૌરવ છે. બીજું અમારી દીકરીઓ તમામ ક્ષેત્રે પ્રગતિમય આગળ અને આગળ ચાલી રહી છે. અમે ભાગ્યશાળી છીએ કે દીકરીઓ અમારી છે. પછી બીજાની દીકરીઓ અમારા પુત્રવધુ ભેટાય છે એ પણ અમારા માટે એટલી ભાગ્યશાળી અમે છીએ કે જે અમારા પરિવારોને અમારા ગામને સર્વ દીકરીઓ રોનક કરે છે. મને ગર્વ છે. હું આ મારી પુત્રવધુને કદી પુત્રવધુ કહેતો નથી, દીકરી જ કહું છું. કદી મોટાને બોલાવતો નથી, નાને એને સંબોધન કરું છું. કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર મારા વડીલો જે આજે હયાત છે એમાં સૌ લગભગ તંદુરસ્તી રીતે જીવે છે. નાના પર કેટલા વર્ષ છે? 85, પિતા બાપુ 90 વર્ષ. બધા હારે જાણીને તમામ મંદિરે અવશ્ય જાય છે પણ થોડી ઉણપ છે તે કબૂલ કરવી પડે. યુવક મિત્રો મંદિરે બહુ ઓછા જાય. એનો તરફ મને શું છે આશીર્વાદ આપજો. બધા મંદિરે જતા મંદિરમાં પૂજા હોય તો કદાચ પ્રસાદી દીકરીઓની વેચવી પડે. આમાં કંઈક દુઃખ લાગે છે પણ મંદિરમાં દીકરીઓની સંખ્યા આવું પૂર્ણ હોય છે. પૂજા હોય કે સામાન્ય હવારનું પરંતુ દીકરાઓનો હવાર લે છે. પ્રસાદી જેને ઘેર હોય તે લઈને દીકરી આવે છે, દીકરો ઘરે આરામ કરે છે. આનું મને ત્યારે દુઃખ લાગે છે. એટલે આપ આશીર્વાદ આપવા છે બોલાવીને એટલે દરેક મંદિરે જતા થઈ. તમારું મંદિર એટલું મોટું, અંદર એટલા પંખાઓ, એટલી એસી ગોઠવેલા છે, એનો લાભ કાંઈ ભગવાનનો ન એનો મળે એવી મારી પ્રાર્થના છે. આપ આજે યોગેશભાઈના એક કાર્યસિદ્ધિ છે. અમને બધાને આપને 3 વર્ષની કામવાનો અવસર મળે છે. સર્વે ગ્રામજનો ધર્મેલા, હરિપુરા, વજેપુરા, લાલુ, ગઢખંભા ભાગ્યશાળી છીએ. તમારી જૂનામાં જૂની ઘણા વખતની એક મનની તમન્ના હતી ગુરુઓનો અમારે જે પગલાં થાય ઈશાન મારા ઘરો પર ફરે આજે પરિપૂર્ણ થઈ ગઈ છે. હું આપનો ખૂબ ખૂબ નતમસ્તક વંદન કરી આભાર માનું છું. દરેક આભાર માનું છું. સૌને મારા જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. जगतगुरु ज्ञानेश्वर देवाचार्य महाराज की जय। अपने अपने गुरु महाराज की जय। ब्रह्मानंदं परमेश्वरं केवलं ज्ञानमूर्तिः
गन्धातीतं गगनसदृशं तत्त्वमसादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वादिसाक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि सद्गुरुं नमामि। पवित्र અને પુણ્યશાળી એવી આ હરિપુરા કંપાની પાવન ભૂમિ પર પ્રેરણાપીઠથી આજે ધર્મ જાગરણ અભિયાન ગંગા વહેતી વહેતી આજે હરિપુરા ગામમાં પધાર્યા. તો અહીંયા ધર્મ જાગરણ અભિયાન નિમિત્તે ઉપસ્થિત એવા પ્રેરણાપીઠ પીઠાધીશ્વર જગદગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન, તેમજ વડાલી કંપા પાવન ધામના મહંતશ્રી એવા ચંદુ બાપાના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન, તેમજ સંચાલક સાહેબશ્રી, ગામના વડીલો, આજુબાજુથી પધારેલા સર્વે શોભામાં એવી અભિવૃદ્ધિ કરી છે એવા હરિભક્તો, માતાઓ, બહેનો, યુવાનો અને ગુલકો, અહીંયા હું આ ગામને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવો એક અહીંયા સરસ મજાનો ધર્મ જાગરણ નિમિત્તે માહોલ ઊભો કરી સરસ મજાની શોભાયાત્રા કાઢી. અહીંયા આપણા મણિબાપા, સમાજના અગ્રગણી એવા મણિબાપાએ સરસ મજાની વાતો કરી ગામ વિશેની. ખૂબ આનંદ થયો. ગામમાં ખૂબ પ્રગતિ છે, વિકાસ છે, એ દેખી ખૂબ આનંદ થાય. એક વાત માઇનસની એને વાત કરી, એ વાત આપણા જગતગુરુ ગણી લેશે. આપણા જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ પોતે LLB વકીલાત કરી, બીજાની વકીલાત કરતા કરતા ભગવાન આગળ પણ એને વકીલાત કરી અને પોતે ભગવાનના બની ગયા. હવે આપણે બધા પણ પ્રાર્થના કરીએ કે આપણે પણ જ્યારે ઉપર જઈએ ત્યારે આપણી પણ વકીલાત કરવા ત્યાં હાજર રહે. આપણે અહીંયા સરસ મજાનો માહોલ છે. આપણા ઋષિ મુનિએ ઘરવાર છોડ્યા, જંગલમાં ગયા, અનાજ છોડ્યા, ફળ ફ્રૂટ ઉપર રહ્યા, ફળ ફ્રૂટ પણ છોડ્યા, દૂધ ઉપર રહ્યા, દૂધ પણ છોડ્યા, પાના પત્તા ખાધા, પાના પત્તા પણ છોડ્યા, જળ ઉપર રહ્યા અને એક પ્રાણ તત્વ ઉપર ગયા અને ધ્યાનસ્થ થઈ ગયા. ધ્યાનસ્થ થયા પછી પરાવાણીમાંથી અવાજ આવ્યો. એના આપણા વેદો, પુરાણો અને શાસ્ત્રો લખાયેલા છે, કોઈ સામાન્ય માણસોએ લખેલા નથી. વેદો પુરાણો નિચોડ, રહસ્ય, મર્મ, હેતુ, ભેદ બધો જ એનો નિચોડ આપણા ઋષિમુનિઓ, આઠ દ્રષ્ટા ઋષિમુનિઓએ ઉપનિષદમાં મૂક્યું છે. ઉપનિષદનો વ્યાકરણ થોડું ઊંચું છે, પણ એની અંદર નકરો ઘી ભરેલું છે, માખણ ભરેલું છે, સમજાય તો. એની અંદર અનેક બ્રહ્મસૂત્ર લખેલા છે. એમાં એક બ્રહ્મસૂત્ર આવે, ઓમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આવું એક બ્રહ્મસૂત્ર આવે. એનો અર્થ એ થાય છે
કે બ્રહ્મ પરિપૂર્ણ પૂર્ણ છે, એ અપૂર્ણ નથી. ગમે ત્યાં જાઓ બધે એ જ છે. એમાંથી આ બ્રહ્માંડ જે કંઈ સર્જન થઈ છે એ પણ પૂર્ણ છે, આ સૃષ્ટિ પણ પૂર્ણ છે, અને આપણે પણ મનુષ્ય પૂર્ણ જ છીએ. પણ આપણે અહીંયા આ માયામાં આવ્યા પછી આપણને એવું એક ભ્રમણા થાય છે કે અમે અપૂર્ણ છીએ. અપૂર્ણ જેવો એક ભ્રમણા છે, જેથી કરીને સુખની પાછળ, ભૌતિક સુખની પાછળ આપણે દોડી રહ્યા છીએ. ભૌતિક સુખની પાછળ દોડવામાં આપણે આપણો પોતાનો નિજ ધર્મ ભૂલી ગઈએ છીએ. નિજ ધર્મ એટલે પોતે પોતાને જાણવો. આપણા સમાજમાં અનેક સંતો થઈ ગયા. ડોભારા કંપામાં જય ભગવાન બાપા થઈ ગયા, મહાપુરુષ બ્રહ્મજ્ઞાની નથુ બાપા બધા. જય ભગવાન બાપાના પ્રવચનમાં ખાસ એક શબ્દ વાપરતા, જેને આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. પણ એ જાણવું છે બધાને, પણ ધાબા ઉપર જવું હોય તો સીધું નથી જવાતું. એના માટે પગથિયે ઉપર જવાનું. સીધું કોઈ જવાશે જવું છે, ધ્યેય હોવો જોઈએ ઉપર જવાનો. શરીર સુધી, હૃદય સુધી ઉપાસનાને ધ્યેય આપણા સંતો હસ્તે દ્વારા લખે છે 5 નિયમો. ધ્યેય તો હોવો જોઈએ, લક્ષ્ય એક જ હોવું જોઈએ કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. પણ એના માટે પ્રથમ પગથિયાં છે કે પહેલો તો તમારા ઘરને મંદિર બનાવજો. પોતાનો ધર્મ છે. ધર્મ 2 પ્રકારના. એક ધર્મ છે વ્યવહારમાં, સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં કેમ રહેવું. બીજો ધર્મ છે પોતાનો ધર્મ. શિષ્ય ગુરુને પૂછે, હે ગુરુદેવ, મારા આત્માનું કલ્યાણ કેમ થાય, મારા નિજની ઓળખાણ કેમ થાય. ગુરુદેવ જ્ઞાનથી ખૂબ સમજાવે. શિષ્ય એક દિવસ કહે છે, પ્રભુ મને બધું સમજાવો છો, પણ મને સમજણ નથી પડતી આ વાતની. ત્યારે ગુરુદેવે એને પહેલા પગથિયાના જે નિયમો હતા, માનવ ધર્મના નિયમો હતા, એ નિયમોનું જ્ઞાન આપ્યું. અને એ જ્યારે આચરણમાં મૂક્યું ત્યારે એક પગથી ગતિ થઈ. જ્યાં સુધી ધર્મને તમે આચરણમાં નહીં મૂકો ત્યાં સુધી ત્યાં ને ત્યાં આ નિયમ છે ધર્મના સિદ્ધાંત જવું છે. આપણે ત્યાં ધ્યેય હોવો જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ. ગતિ કરો. ગતિતમ ગતિસ્થ ધાવતી હ, જો ધાવે ફલ પાવે દુઃખ મનકા, સુખ સંપત્તિ કરાવે કષ્ટ મિટે તંતા. આપણે પોતાને અપૂર્ણ જાણીએ છીએ. સાચું સુખ નથી મળતું, એટલા માટે દોડાદોડ છે. તો એ દોડાદોડ કરવામાં સત્ય, નીતિ, પ્રમાણિકતા, પુરુષાર્થ, એનાથી આપણે વિમુખ થતા જઈએ છીએ. પોતાનો ધર્મથી વિમુખ થતા જઈએ છીએ. તો આજે અહીંયા સરસ મજાનો અહીંયા આપ સૌએ આવો માલ ઉભો કરી અને સંતોની ગરામણી કરી છે. અહીંયા જો આખો આપણું પ્રેરણાપીઠ અહીંયા આવી ગયું છે. મહારાજ શ્રી આવ્યા, નિશાન આવ્યો, છડી આવી અને પાદુકા આવી. તો અહીંયા આપણા મહારાજ શ્રી અત્યારે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે પ્રેરણાપીઠની અનેક ક્ષેત્રે, અને વિશ્વમાં પણ આપણે આપણી સંસ્થા એક નામ રોશન કરી રહી છે. તો આપણે બધાએ ભગવાનની પ્રાર્થના કરી. આશીર્વાદ આપણાથી ન પાય તો પ્રાર્થના કરાય
હે હસ્તેજી મહારાજ, અમારા આવા ગાદીપતિ અમને મળ્યા છે, એમનું સ્વાસ્થ્ય તંદુરસ્તી સારી રહે અને દિન પ્રતિદિન આપણી સંસ્થાની પ્રગતિ કરતા રહે એવી આપણે પ્રાર્થના કરીએ. હું અહીંયા સૂત્ર બોલાવું, તમે બોલજો. हम तुम्हारी साथ है, एक सूत्र तुम्हारे बोलाओ. ज्ञानेश्वर महाराज तुम आगे बढ़ो, ज्ञानेश्वर महाराज तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, ज्ञानेश्वर महाराज तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय गुरुदेव अस्तु. જય ગુરુદેવ, જય ગુરુદેવ બાપા. ખૂબ જ સરસ ટૂંકા સમયની મર્યાદામાં આપણે આશીર્વચન કરે. કોને સુમરીએ અને કોના લીજીએના પરમાત્મ પિતા ગુરુઆપના અને અલગ પુરુષના લીજીએના એવાએ સકેલા વર્ણવે મારા સદગુરુ કણ સ્વરૂપ કણ ગુંગે मन पूछे अरे उच्च कदीना प्रभुखे અને વળી સ્વરીપા સંજનાને પણ પરમાત્મને કારણે અને આવા સંતો કશે સરી. આજે આ સરસ મજાનો કર્ણાપીઠથી ધર્મ જાગરણ અભિયાનના લઈને વડાગામથી ચાલુ કરી આજે ત્રીજો દિવસ હરિપુરા મુકામે શુભ પ્રભાતે પ્રોગ્રામ થઈ રહ્યો છે. ત્યારે પરમ આદરણીય વંદનીય જગતગુરુ શ્રી કર્ણાપીઠ સ્વતંત્રાચાર્ય નરેશ્વર દેવાચાર્યના નામના ચરણોમાં કોટી કોટી વંદન, તેમજ ગણેશ બાપાના ચરણોમાં વંદન, તેમજ સર્વે આ સભામાં ઉપસ્થિત સર્વે પ્રેમી પુરુષો આપણે આ પરમાત્માએ જગતનો શા માટે મૂક્યા છે? આપણું મૂળ સ્વરૂપ શું? આપણે પરમાત્માએ આપણે કહે ને કર્મ કરો આ શત્રુ છે, પણ કોઈ પણ તમારી શક્તિ ઉતરી તમે જુઓ, વ્રત છે, કર્મ છે, વ્રત છે, એને પોઝિટિવ નેગેટિવ બંને રીતે એનો ઉપયોગ કરી આપે. આ કામની ઈચ્છા એને આપણે આ બધા શત્રુ શબ્દ મિત્ર બનાવવા પડે. તમને બીજા રસ્તે વળાવો. કામની ઈચ્છા, આપણી ઈચ્છા શું? ભૌતિક જગતમાં બધાને ઈચ્છા હોય કે બધા ભૌતિક સુખ મેળવવું, પૈસા કમાવું, પણ ભેગું એ પણ ઈચ્છા હોવી જોઈએ પરમાત્માને દર્શન કરવું, પરમાત્માને નજીક જવું. આ પોઝિટિવ આપણો એક્ટિવિટી. એના પછી ક્રોધ. તો ક્રોધ છે ને, ક્રોધના બાજી અંતરામાં હતો, જસમાં હતું, નાયકાકારમાં હતું, પણ એને જે વળાંક આપ્યો પોઝિટિવ દિશામાં જે ક્રોધને પોઝિટિવ કરી નાખ્યો. આમાં આપણા શરીરની અંદર એવી ઉર્જા છે, સુસુપ્ત શક્તિ છે, પણ એ શક્તિને આપણે શું કરી ગયા કે અંદર એને ડાયવર્ટ કરી નાખી, પોઝિટિવ દિશામાં નહીં ગઈ તો સંતોષ વાગન થઈ જાય, તો એ પણ સંત થઈ જાય. આથી એવો માણસ જેવો છે, આમ એક્ટિવ હોય, સુરો હોય. સુરાજી પુરાતન ભાગ આવે ને સુરતથી એ સાચા અર્થમાં એનું સુર છે ને, હરિનો મારા છે સુરાનો નહીં કાય તો કામ દોને પ્રથમ કરો વસનમુખી ભક્તિ રહેવું નામ જોને. સુરો માણસ હોય ને દરિયામાં જાય
અને બીજા રહ્યા ને જે આખું માણસ જુએ પડ્યા તમારું જુઓ અને જે અંદરથી આખું ઉતરીને મૂકીને આવે તેમ થાય ખરેખર જે વાક્યતા રહી જાય મારે કામ કરીને આપણે પણ એટલી અંદર પૂરા પણ એક્ટિવ તમે કર્યું આળસ નિંદ્રા રોગ લાલચ આળસ નિંદ્રા દરેક રૂપનું કાળજી આરોગ્યનું કાળ આપણે પૂર્ણા વખતે કાળજી રોગ લાલચ આળસ નિંદ્રા આપણને રોગ પૂછે આપણે લડેલી રોગ એટલે સંતોષનારા રોગ રોગ કરજો હોય સમાજો એના વગર નીકળા બીજે રોગ તમે રોગ કરતી હોય એનો સંતોષ ના રાખે કે મારા થઈ રહે એનો સંતોષ ના રાખે લાલચ કે આ જગતની અંદર ભારત પૂરી થઈ છે આ જગતમાં કોઈ પણ માણસ કરતા છે માટે ભારત આપણને દાગીના ઢોળવામાં આવે ને એ ભારતમાં ફસાઈ આપણે થઈ ગયા બાકી પછી આપણે થઈ જાય ગુના થઈ જાય ભારતમાં કોઈ પણ માણસ ધંધાનો ઉપયોગ થઈ જાય પૈસા તમારે આયા માગીના થઈ જાઓ કંઈ વાત કરતા તમને જરૂર નથી લાલચ આવી લાલચ તો ઘણી આજે હોય લોકો લાલચ આળસ નિંદ્રા તો આળસનું અત્યારે જોઈ રહ્યા આળસે દીકરા માણસને ખબર છે આળસો ત્યાં ખબર છે આપણા સમાજની દીકરીને દીકરા આજે જાહેરાત અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા લંડન અહીંયા એકેલી કામ ના કરે કે 8 કલાક 10 કલાક ઉપયોગી કામ કરીને જોઈ નાખે એ તમને બેઠી બેઠી આસનમાં બેસવું હોય ક્યાં કરવા ન હોય એ બેસી શકશો તમે 2 કલાક 2 કલાક તો કારણ શું ત્યાં બંને બનાવવું થઈ ગયું ત્યાં એક દેશમાં કમાવા તૈયાર આ દેશમાં 8 કલાક 10 કલાક કામ કરવું પડશે અને કદાચ કામ ના કરે તો ફોન આવે મારા કંઈ બોલાવતા તમે કામ નથી હોતો એવા થઈ જવું એટલે ત્યાં શરીર એક પણ દિવસ આપણો સારું કામ નથી કર્યું સીધા કે પ્રવાહ ગયા ભણીને પણ જે ભોગે કરેલા ઉપયોગ કામ કરે વસ્તુ જે છે નહીં એટલે બહુ ભારત નિંદ્રા નિંદ્રા એટલે કિંમત આંસુ ના હોય ને ઊંઘી ના આવે તમારે કારણે ચિંતાઓથી તમારે કારણે અમે નિંદ્રા ના આવે તેથી વજનીય ના આવે ઊંઘી નાખી સંપૂર્ણ રીતે ઘણી ચિંતા થાય કે તમારી કારણે ધીરે ધીરે આપી આવવાનું પૂરું થઈ છે તેના કારણે ચિંતા થાય તો આ ગામની અંદર આપણે જોઈ રહ્યા એ શૈક્ષણિક જગતમાં આગળ રાજકારણમાં આગળ ભક્તિમાં આગળ આ ભૂમિ જેવી દીકરી યુપીએસસીમાં પાસ થઈને આજે અહીંયાથી નાનું રોશને નામ આપે તો આપણે આ જગતની અંદર સુધારવા આવ્યા નામ કમાવા નામે કમાવવું પડશે અને કામે કમાવવું પડશે શક્તિ પણ કરવી પડશે અને પૈસો પણ કમાવવો પડશે પૈસોની વધારે તો કાંઈ નહીં થાય તો આ મહારાજ અત્યારે કેના માટે કરે છે એને શું સ્વાર્થ છે જુએ ને કે વૃક્ષ કદીના ખર્ચ કે સરિતા સંચેનાને પરમાર્થને કારણે જીતો વિશેષ શરીર એને શું સ્વાર્થ છે કારણ શરીર નથી નાખવાનું આજે ગરમીમાં ટીકામાં તમે જ્યાં છો તેની પછી ઘણું લાગવા માટે ભેગા આવે એ કોઈ સ્વાર્થ નથી જગતનું કલ્યાણ કરવા સંતનો અવતાર છે શુભદાન દેવા જ્ઞાનનું માત્ર જ્ઞાનનું પાપે કર્યા હતા પાણીમાં પાપને કરી ત્યાજવા સૌને સદરનું જાણ કરવા સંતનો અવતાર છે તો મહારાજ છે કદાચી ગુજરાત કરતા હતા દેખીને કલ્પના કરી દાદા આચાર્ય પણ જાતિ બન્યું છે આ શું કહેવાય કે કોઈ પણ હીરો હોય એ અંધારું હોમ તો પ્રકાશી જાય નાનપણથી પુત્રના રક્ષણ પાડવામાં નાનપણથી મારાને કે મારા શું ભણવા કોઈ ખુશી બાપુ કે ગયા હતા તેના કાંઈક લગ્ન માટે અને બાપુ રાઇટિંગ કરતા હતા ચોપડામાં મિત્રો નાનું હતું એ સમયે તેને વર્ષોથી એને ખુશીમાં રહેશે કે આ પત્રકી ભરતે નહીં ફરી ભલે વીતી જાય તો અનંત હું તરીકે ગયા તો તરીકે આખા સંતના સંત આપણા સંતનું લક્ષણ દેખાય અને કોઈ પણ માણસ આપણા સમાજનો જેવો ભૂખો હોય ને એ સપોર્ટ કરવો પડે આપણે ભેગા આવીએ તો આપણો જે નાવિક છે જેમ મહાભારત યુદ્ધમાં અર્જુને છે નાવિક બનાવ્યા સારથી કોઈ પ્રશ્ન નથી પણ આપણા તો સારથી બરાબર છે એ સારથીને જો આપણે સપોર્ટ કરશો તો આપણી આટલી ગાડી છે ને ત્યારે ઊંચા નાગરમાં પાર ઉઠીએ છીએ આપણું જે લક્ષ્ય છે અત્યારે ધર્મ જાગરણનું પૂરું થઈ જશે કારણ કે ત્યાં સુધી તમે અંદરથી રાખશો નહીં અંદરથી જાગરણ કરી શકશો તમે જે કંઈ તમને ધર્મ મળ્યો છે ફરજી તમારે કરવું તો તમારે કોઈ પણ માણસ જાતિનો ધર્મ હોય પરિવારનો ધર્મ હોય અભિમાન હોય ધર્મનો અભિમાન હોય જાતિનો અભિમાન હોય પરિવારનો અભિમાન હોય આપણે પણ આપણું અભિમાન હોવું જોઈએ નીચું અભિમાન હોય તો આપણે
આપણે એ આપણે એ ગતિ ચાલી હોય એ ગતિને દરેક ગતિ બનાવી શકાય અને એકબીજામાં જેમ આપણે દૂધનો સાકર પડે એને સપોર્ટ આપે તો આપણી આ નાની ચિંતા પાડવા મૂકી જાય શું ના કહેવા પરમાત્માને પ્રાર્થના કરે તમારા ગામમાં જે કાંઈ ખેતીવાડી વેપાર જે કંઈ કરતા હોય એમાં પ્રગતિ થાય તમે બધું પોતાને રહે આથી જાતિ ઉપાધિ મૂકી જાય તમારા બાળકો ભણી ગઈને આગળ વધે સંસ્કારી બને ઓજસ્વી બને તેજસ્વી બને વિદેશમાં રહેતા હોય તેમજ અન્ય ભારત જ્યાં રહેતા હોય તેમ છતાં પણ તમારા પરિવાર સંસ્કાર જાળવી રાખી તમારા જે કંઈ સંકલ્પો પૂરા થઈ જાય નવા સંકલ્પ કરવો એનું ભેગા રહે અને પરમાત્મા આ કરવું સુધી સફળ કરવા માટે તેના માટે આગળ વધવું કર્મને કરવું ભેગા રહે શ્રી પરમાત્માને બીજી અમે પ્રાર્થના કરું સદા કરવા માંગુ ખૂબ ખૂબ સરસ પર્યાવરણમાં સમરસતા ધર્મ જાગરણ અભિયાન છેલ્લા 3 વર્ષથી ચાલુ છે. એના અનુસંધાનમાં 16,000થી વધારે ઘરે વિસાની પધરામણી અત્યાર સુધીમાં કરી છે. અને આ અનુસંધાનમાં આ ધર્મ જાગરણ નિમિત્તે હરિપુરા કંપામાં સંતો સાથે નિશાન થાળી અને પાદુકા સાથે અમારી પધરામણી થઈ. અમારી સાથે પાવનધામના ગાંધીપતિ સંતશ્રી ચંદુબાપા, સંતશ્રી મણિભાઈ અને હરિપુરા કંપાના જ્યેષ્ઠ વડીલો મણિબાપા અને અન્ય બધા વડીલો, નમસરભાઈ હરિપુરા કંપાના યુવા મિત્રો આ પ્રસંગને શોભામાં વૃદ્ધિ કરવા માટે આજુબાજુના ગામમાંથી પધારેલા સજ્જનો, માતાઓ, ભાઈઓ અને બહેનો, ધર્મ જાગરણ શા માટે? શું ધર્મને આપણે સમજતા નથી? એના માટે જાગરણ કરવું પડે. પણ ક્યારેક ક્યારેક ધર્મ છે થોડુંક વિસરાઈ જતું હોય છે. એટલે ધર્મ સંપૂર્ણપણે જાગૃત હોય તો આપણે સમજી લેજો કે સંપૂર્ણપણે પરમાત્માના શરણમાં છીએ. ધર્મયુક્ત જીવન નથી તો ગમે એટલી તમે ભૌતિક સંપદા મેળવો, ઐશ્વર્ય મેળવો, પદ પ્રતિષ્ઠા મેળવો, પણ જો ધર્મ વગરનું હશે તો એ નકામું છે. શોભા ધર્મથી છે કે ધર્મેન્દ્ર માણસ જો ગામમાં હોય તો આખું ગામનું તેજ છે. આપણા વડીલો હતા ને, મંદિરમાં સેવા કરતા, સવારે 4 વાગે મંદિર પહોંચી જાય, આખો દિવસ મજૂરી કરે, થાક્યા પાક્યા હોય છતાંય સાંજે પાછા ટાઈમસર મંદિરે આવી જાય. કારણ કે ધર્મનું અનુશાસનમાં હતા, ધર્મનું સંપૂર્ણપણે પાલન કરતા હતા. અને એ ધર્મનું પાલન કર્યું ને વડીલો અને માતાઓ, એટલે ખરેખર આપણે આ સંસ્કારી પ્રજાને પેદા કરી શક્યા છે.
આપણે જે કંઈ છીએ અત્યારે એ આપણા વડીલોએ ધર્મનું પાલન કર્યું હતું ને એટલે જ છીએ આપણે. જો આપણા વડીલો આપણી બે ત્રણ પેઢીના આપણા વડીલો જો બેસાડી હોત, ગામમાં એક પણ જો મંદિર ના બનાવ્યું હોત અને જેમ ફાવે એમ એની રીતે રહ્યા હોત ને તો અત્યારે આ કચ્છ કડવા પાટીદારનું આ જે ગુજરાતની અંદર છે ને જે ગાપ છે છાપ છે નીતિમત્તા નહીં તો એ ના હોત અત્યારે. એ પહેલા લુગડાવાળાએ ઘણું આપણે આપ્યું છે, સંપત્તિ તો આપી પણ સાથે સાથે સંસ્કાર પણ આપ્યા છે આપણે. એનું મૂલ્ય ઓછું ના આપવું જોઈએ. ભલે ઓછું ભણેલા હતા, અત્યારે આપણે ખૂબ ભણ્યા છીએ, ખૂબ ભણ્યા છીએ, પણ સાચું ભણતર તો છે ને એ જ કહેવાશે કે ધર્મનું પણ પાલન કરીને આગળ વધીએ. ત્યાં હરિપુરા કુવામાં તમે મણી બાપાએ વાત કરી કે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મહેનતું દીકરા અને દીકરીઓએ સારામાં સારી નામના મેળવી છે. હું ધન્યવાદ આપું છું આ યુવા પેઢીને કે ખૂબ મહેનત કરીને એની પદ પ્રતિષ્ઠા મેળવી છે. પણ આ ગામનું નામ હરિપુરા, આ તો હરિનું ધામ છે. આ હરિ જ્યાં વસતો હોય હરિપુરા. વૈકુંઠ તો વૈકુંઠ કેને કહેવાય કે જ્યાં પરમાત્માનું ધામ હોય, પરમાત્મા જ્યાં વસતા હોય ત્યાં હરિપુરામાં તો હરિ વસતા હોય. હરિ વસતા હોય ને આપણે હરિને જે પગે લાગવાના છીએ આપણે બેટા, તો પછી નામ બદલવું પડે. પણ હરિપુરાની જગ્યાએ કંઈ બીજું રાખવું પડે. જો હરિપુરા નામ જે ચાલુ રાખવું ને હરિપુરા નામનો જો ગૌરવ રાખવું હોય તો મણી બાપાની જે ટકોર છે એ ટકોર બીજી વખત ના કરી દીધી. અને હરિપુરામાં હરિભક્ત કેવા છે જોવો તો જાઓ, યુવાનો કેવા છે જોવો તો જાઓ. બધી રીતે પૂર્ણતાથી ભરેલા જો યુવાનો જોવા હોય તો હરિપુરા કંપામાં જાઓ, એવું ગૌરવ રાખવું. આજે એમને સંગાણવા માટે જ્યારે યુવાનો આવ્યા ને ત્યારે મને એમ થયું કે આટલા ગામમાં આટલા બધા યુવાનો, આટલા બધા યુવાનો, આ તો આટલા બધા ભેગા થાય તો શું ના કરી શકે? આટલા બધા ભેગા થાય તો ભગવાનની ચોટી પકડી લે આપણે. તો આ જેવો મારા દીકરા મંદિરમાં જાય ને જો ભજનની કે રમઝટ જો બોલાવે ને તો ભગવાનને છે ને મંદિરમાં આવો તો મંદિરનો પ્રસાદ ફૂટી પડ્યો જોઈએ. અને માતાઓને એમ થાય કે અમારા હવે આ દીકરા છે ને પ્રસાદ થોડો ઘરના હોય લેવા માટે આવે છે તો ડબલ પ્રસાદ આથી નાખતા હોય. હા, તમે ઓછો પ્રસાદ નાખો છો ને એટલે નથી આવતા. અત્યારે તમે શું ખાઓ? વાટકા ભરી દો ને, એના મોઢામાંથી તેજ આવે, ભક્તિનું તેજ આવે. પ્રસાદીનો મહિમા મોટો મુખ્ય કઈ રહી જાય તે એવો નથી ક્યાં ગયા યુવાનો વાળા. અને પેલા પ્રસાદી ઓછી જડે એટલે તો નથી જતા ને. હા, જો બેટા અથવા તો વેદની અંદર કહ્યું છે કે હે માનવ, તું મારી પાસે આવ, હું તને ઘણું આપવા માંગુ છું. હવે જો આપવા વાળો જો ભગવાન હોય, હરિ હોય, તો એની પાસે કઈ ખામી હોય? તમારા બાપ દાદા કદાચ ઓછું આપી શક્યું હશે, બધું હશે, પણ ભગવાન પાસે જાઓ અને ભગવાન ખુદ એમ કહેતા કે મારી પાસે આવ, હું તને ઘણું આપવા માટે તૈયાર છું. મારો ઐશ્વર્ય, મારું ધન, મારી સંપત્તિ, મારું જે કંઈ છે તે તું મારો વારસદાર છે. ભગવાન શું કહે? તું મારો વારસ છે, મારો વંશ છે. અને તું મારી પાસે નથી આવતો. અરે મારી પાસે નથી આવતો તો કોની પાસે ભીખ પાડવા જાય? તું મારી પાસે આવો, હું મારું બધું તને આપવા માટે તૈયાર છું. પણ એક વખત શરણમાં જવું પડે, એક વખત સમર્પિત થવું પડશે ભગવાનને. તો આ
એટલા માટે તો અમે આવે છે બેટા, તમારો કાન પકડવા માટે. હે બોલો, જશો હવે મંદિરે? હું સોગન લેવડાવવાનો છું, આજે ઉપર હજી વાર છે, નહીં છોડું તમને આજે. તો આ ધર્મ જાગરણ અભિયાન હેઠળ આ ધર્મ જાગૃતિ માટે, આમ તો ધર્મ તો છે ને બધા સંપ્રદાયનો ભાગ છે. બધા સંપ્રદાય કે ધર્મના નિયમ અનુસાર જ ચાલે છે. અને દરેક સંપ્રદાય જો આગળ આવ્યો હોય, એની કીર્તિ વધી હોય, તો ધર્મનું અનુશાસન જરૂરી છે. એટલે આપણા સદગુરુએ શિક્ષાપત્રી આપી. શા માટે? કે કોઈ પણ સંપ્રદાય અથવા તો સદગુરુને આંતરિક માર્ગ એમાં છે કે હું જે એ આપીને જઉં છું એનું વ્યવસ્થિત રીતે પાલન થશે. તો ક્યારે કે ચારિત્રવાન માણસો હશે, ધર્મને અનુસરતા હશે, તો એ સંપ્રદાયને જાળવી છે. તો એટલે આપણે શિક્ષાપત્રી આપે. આજે જુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ શિક્ષાપત્રી છે. આપણાથી 250 વર્ષ પછી એ સ્વામિનારાયણ ભગવાન આપે છે. પણ એમને પણ શિક્ષાપત્રી પર બહુ ભાર મૂક્યો. રોજ શિક્ષાપત્રીનું પૂજન ફરજિયાત કરવું પડે છે, રોજ. અને રોજ વાંચન કરવું પડે છે. અને ઓછામાં ઓછું 5 થી 10 શ્લોકનું તો ઓછામાં ઓછું વાંચન કરવું છે. શા માટે? કે રોજ જે વસ્તુ નજરમાં આવતી હોય ને એ પછી નિયમ બની જાય. નિયમ બની જાય. તમે નિયમ કરો કે ગામમાં મંદિર છે, તો મંદિરે સવારે દર્શન કર્યા વગર હું નાસ્તો કે ચા નહીં પીઉં. જુઓ તમે, શરૂઆતમાં તમને એવું લાગશે, ધીમે ધીમે પછી છે ને એક નિયમ બની જશે. અને એ નિયમ બધા નિયમ કરતા સારામાં સારો બને. આપણે યુવાનોને કદાચ ખ્યાલ હોય કે ના હોય, આપણે જે આ ધર્મની ધ્વજા છે એ આપણા સદગુરુ હસ્તીજી મારે પોતાના હાથેથી સ્થાપેલી છે. અને આ ધર્મની ધજામાં 4 યુગનું પ્રમાણ બતાવ્યું છે. 4 યુગથી સત્સંગ ચાલેલા છે. 4 યુગથી કળશની પૂજા થતી આવી છે. અહીંયા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ 4 યુગના 4 રંગ છે: લાલ, પીળો, વાદળી અને સફેદ. અને ઉપર 4 કળશ છે. એટલે કે 4 યુગથી આ કળશની પૂજા થતી આવી છે અને અત્યારે થઈ રહી છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય, અથર્વવેદની અંદર આનો ખૂબ મહિમા છે કળશ પૂજાનો, કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞ હોય તો વારી યજ્ઞ છે. અને બધા યજ્ઞ કરતા વધારે ફળદાયી હોય, એ વધારે સારામાં સારું ફળ મળતું હોય તો વારી યજ્ઞમાં છે. એટલે આપણે એવું ના માનવાનું કે આ તો બીજે તો કોઈ જગ્યાએ વારી યજ્ઞ કે કળશ પૂજા થતી નથી ને આપણામાં થાય છે કે આ તો લઠ્ઠું પકડાવી દીધું છે, એવું નથી. આ શ્રેષ્ઠ વસ્તુ આપણને આપી છે સદગુરુએ. અને વારી યજ્ઞ કે કળશ પૂજાના જે ફળ છે ને, સુખ, સમૃદ્ધિ, સંસ્કાર અને પરિવારની અંદર છે એ બધી રીતનું ઐશ્વર્ય આપની અંદર આવે. એટલા માટે આ કળશ પૂજા છે. કળશ પૂજા આધ્યાત્મિક જ્ઞાન માટે પણ છે, ભૌતિક સંપદા પ્રાપ્ત કરવા માટે છે, ભક્તિનું સ્વરૂપ પણ છે. અને આપણા સદગુરુએ જે કળશ પૂજા આપી છે ને તે ત્રિવિધ ઉપાય છે. માત્ર પ્રસાદી ખાવા માટે નથી, પણ જેને જેટલી ક્ષમતા હોય તે અંદરથી પ્રાપ્ત કરે. જેટલી ક્ષમતા હોય, બ્રહ્મજ્ઞાની હોય અને જો વારી યજ્ઞની પૂજા જો સાંભળતો હોય ને તો એમાંથી 2-4 સૂત્રો તો એવા છે કે બ્રહ્મજ્ઞાનીએ નાચી ઉઠે એવા સૂત્રો છે. તમે પરમાત્મા સાથે એકરૂપ થઈ જાઓ એવા સૂત્રો અંદર છે. એ પછી ક્યારેક આપણે સત્સંગ, આધ્યાત્મિક સત્સંગ કરીશું ને ત્યારે એ વસ્તુની સમજણ આપીશું. પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે વારી યજ્ઞ શ્રેષ્ઠ યજ્ઞ છે, બધી રીતે પરિપૂર્ણ છે. અને જે આપણને એ મળ્યું છે એની કિંમત સમજાવી જોઈએ.
અને એટલા માટે ગામમાં વારી યજ્ઞ થતો હોય તો યુવાનો અવશ્ય જજો. તમારી આધ્યાત્મિક ઉન્નતિ જોઈતી હોય, ભૌતિક રીતે અને બીજી બધી રીતે જો તમને જો સુખદાયી જો પરિણામ મેળવવું હોય તો જજો. એના ફળની તમને કિંમત ના સમજાય તો કંઈ નહીં, પણ જજો એક વખત. અને જજો તમે તમારા મોઢાપણનું તેજ છે ને બીજા જોશે તારે એમ થશે કે આ કોણ છે, કોણ પટેલ દીકરો છે? ના, આ તો સરપંચી છે. તમારી આઈડેન્ટિટી આ સરપંચી તરીકે છે. તો આ સરપંચ છે અને આ સરપંચ માટે છે ને અમે પણ સમર્પિત થયા છીએ. નહીંતર તો વકીલાત તો અમારે ચાલુ જ હતી. અત્યારે ઓફિસ છે, અત્યારે પણ બોર્ડ તો મારો મારેલો છે. હજી છે ને પાટી મારેલું છે. ગંગારામભાઈ કે પટેલ એડવોકેટનો પાટીઓ હજી છે ત્યાં, હજી ઉતાર્યું નથી. આ તો કહેવાય નહીં કંઈ કર્યું. અહીં તો છે ને જેમ પ્રગતિ વધારે કરો ને એમ પડકારે અમે એટલા આવે, પડકારે એટલા જ આવે. ગાદીપતિ છે જ ત્યાં પ્રેરણામાં. ગાદીપતિ છે 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 હા, તમે જોયા છે? હે? અને તો ઘણા નથી કાઢા, ઘણા નથી કાઢા. અરે ઘણા તો એવું લાગે છે કે ગાદીપતિ નથી, પણ કારકુન છે. તો કારકુન છે તો શું કામ કરે છે? તો કોઈ દસમ લઈને આવે છે ને પાર્ટી ફાળવાનું કામ કરે. આવાય છે. પણ એવા લોકોએ જે અહીંના જે સાધુ સંત હતા ને એની જે દશા ખરાબ કરી છે ને એનું તો એને ખરેખર કરીએ નહીં. હું તમને દાખલો સમજાવું સમજી. રાજા રામના પૂર્વજોમાં પૃથુ રાજા કરીને રાજા થઈ ગયા. પૃથુ રાજા મારો અવાજ સંભળાય તમને ખરેખર? હે કે પડવો પડે? પૃથુ રાજા થઈ ગયા. પૃથુ રાજાનો દીકરો સત્યવ્રત. સત્યવ્રત એટલે હરિચંદ્ર રાજાનો બાપ. એટલે તમે કદાચ ખ્યાલ હતો કોણ છે? હરિચંદ્ર રાજા તો આપણે જાણીએ છીએ. હરિચંદ્ર રાજાના પિતા હતી સત્યવ્રત. સત્યવ્રત બહુ નીતિમત્તામાં અને ધર્મ માનવાળા રાજા હતા. ઉંમર થઈ એટલે એમ કે હવે મારે આ નિવૃત્તિ લેવી જોઈએ અને મારે ભક્તિ અને જ્ઞાન માટે બનાવવું જોઈએ. એવો વિચાર આવ્યો. એટલે હરિચંદ્ર રાજાને રાજપાટ સોંપ્યું. અને પછી એને વિચાર આવ્યો કે મારે આ દેહ થકી જ સ્વર્ગમાં જવું, સદેહ સ્વર્ગમાં જવું. તો એને કોઈ જગ્યાએ કોઈ યજ્ઞ કોઈ કરતું હોય ને આવું જો ફળ મળતું હોય ને તો એના માટે બધે ઋષિ મુનિઓ પાછળ ફર્યા. ખાસ તો એના જે વશિષ્ઠ એના કુલગુરુ હતા એને વાત કરી કે તમે એવું યજ્ઞ કરો કે હું સ્વર્ગમાં સદેહ જઈ શકું. તો વશિષ્ઠ મુનિએ ના પાડી કે આ વસ્તુ શક્ય નથી. સદેહ કોઈ સ્વર્ગમાં જાય નહીં. એના પુણ્ય હોય તો દેહ છૂટે પછી એનું ફળ મળે અને સ્વર્ગમાં જવાય સૂક્ષ્મ શરીર. તો આ દેહ લઈને સ્વર્ગમાં ના જવાય. તો પછી ત્યાં નિરાશ થયા. એટલે એના વશિષ્ઠ મુનિના દીકરા શક્તિને વાત કરી. શક્તિને ધનની લાલચ આપી કે તું માગે એટલા પૈસા આપું પણ એવો યજ્ઞ કરો કે હું સદેહ સ્વર્ગ. એટલે શક્તિને એમ થયું કે પૈસાની લાલચ આપીને જે ન કરવાનું કામ મારી પાસે કરવામાં આવે છે એટલે સાહેબ જા આ વસ્તુ શક્ય નથી. તું ત્રિશંકુ બની જાય. ત્રિશંકુ બની જાય. એ નિરાશ થયું. હવે ક્યાં જાય? તો વશિષ્ઠના વિરોધી હોય ને બધા વિરોધી ના હોય. એટલે વશિષ્ઠના વિરોધી કોણ હતા ખબર છે? મણિબાબા વિશ્વામિત્ર. વિશ્વામિત્ર થોડાક એના પ્રતિસ્પર્ધી હતા. આ વશિષ્ઠ મુનિ બ્રહ્મજ્ઞાની હતા. બોલ્યા રાજઋષિ હતા. હજી બ્રહ્મજ્ઞાની થયા નહોતા. અહંકાર હતો. તબ તો 50 ને 60 હજાર વર્ષ કરતા હતા.
પણ હજી અંદરથી અહંકાર જતો નથી, એટલે રાજઋષિ કહેવાતા, બ્રહ્મઋષિ નતા કહેવાતા. તો આ રાજઋષિ પાસે કે મારે સદૈવ સ્વર્ગમાં જવું છે, વશિષ્ઠે ના પાડી છે, ના દીકરાએ ના પાડી છે. અરે હું કરી આપું, તમે ચિંતા ના કરો, મારા શરણમાં આવ્યા છે ને, કરી આપો. એમને યજ્ઞ આરંભ કર્યો અને યજ્ઞને પૂર્ણાહુતિમાં પછી છે ને એ 70 વર્ષે ને અંદર જવા માટે આ ધરતી ઉપરથી એ અંદર જવા માટે અંદર જતા જતા સ્વર્ગના દરવાજા સુધી પહોંચ્યા. એટલે દેવોને ખબર પડી આ તો 70 વર્ષ આ સદૈવ સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે આવે છે. ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્ર કહ્યું આ વસ્તુ શક્ય નથી. દેવોને બધા ભેગા થઈને પાછો કાઢ્યો, ધકેલી દીધો સ્વર્ગમાંથી નીકળો પડતો અંતરિક્ષમાં. અરે બૂમા પાડે, વિશ્વામિત્ર મને બચાવો બચાવો, મને ત્યાંથી ધકેલી દીધો તો પૃથ્વી પર પડી ગઈ. તો વિશ્વામિત્રએ જોયું, અરે કે મેં યજ્ઞ કર્યો છે ને મારા તપથી એને આટલો ઉપર મૂકે છે ને કોણ અટકાવવાની, ઇન્દ્રની શું તાકાત છે. એટલે એને અધવચ્ચે અટકાવી દીધો, સ્વર્ગ અને ધરતીની વચ્ચે અટકાવી દીધો. અને એના માટે એના તપથી એક કાલ્પનિક એક આભાસી સ્વર્ગ બનાવ્યું. અને કે 70 વર્ષ તું એ સ્વર્ગમાં જા, હું તને સ્વર્ગનું ઇન્દ્ર બનાવી દઈશ. એટલે તો એને વચ્ચે મૂકી દીધો. તો દેવો પછી આવ્યા અને વિશ્વામિત્રને કહ્યું આ વસ્તુ શક્ય નથી, સદેહે કોઈ સ્વર્ગમાં જાય નહીં. અને વિશ્વામિત્રજી તમે એવો અર્થ ના કરો, અને આ જે કર્યું છે બરોબર નથી, સમજાય એટલે સમજાય કે કંઈ વાંધો નહીં, હવે એને ત્યાં રહેવા દો, પણ એ તમારે ગરીબ નહીં થાય, તમારી આજ્ઞાનું પાલન કરશે એમ કરીને એને લટકતો રાખી દીધો વચ્ચે. ને એનું નામ પડ્યું ત્રિશંકુ. કે ઉપર નહીં, નીચે નહીં, ને વચ્ચે રહી ગયો ત્રિશંકુ. તો ઘણી વખતે છે ને આ લાલચ આપી લઈ ગયા, તમને ગાંધીપતિ બનાવી દેશું. અમારી પાસે તાકાત છે, અમે કોર્ટમાં લડી લઈશું, અમે આમ કરી લઈશું. મને તો લેખવાની ચિંતા છે. બીજું એવું આવું થાય છે ને એની વાત છે. આવું બને છે. મને તો ખબર નથી, હું તો એકવાર સ્વર્ગમાં પહોંચી ગયો. પહોંચી ગયો. અને મારા પુણ્ય હશે ને ત્યાં સુધી મને કોઈ અંદરથી ખસેડી શકે એમ નથી. જ્યાં સુધી મારા સત્સંગથી ભાઈઓની પ્રાર્થના એનો સહયોગ છે ને એની અભિલાષા છે ને એ છે ત્યાં સુધી મને કોઈ તકલીફ મને પડવાની નથી. બરોબર. પણ આ તો હજી પહોંચ્યા નથી ને વચ્ચે જે પહોંચાડો એવી વાત થાય છે. એટલે કોઈ ખોટા પીને ત્રિશંકુ ના બનાવી આપણે, ખોટી લાલચ ના દે. એના કરતાં જેની ક્ષમતા હોય ને એ પ્રમાણે એને હાચવો પડે. ક્ષમતા હોય એને હાચવો. બાકી તો પછી હવે છે જાદુગર છે. હા, એટલે આવું ના થાય સમાજને. આ થાય છે એટલે તકલીફ છે. કોઈ લાલચ મારી જાય છે. હા અમારે થઈ જવું છે. શોખ દૂરો રહી ગયો ને જીવનની અંદર ઘણી વખતે સાધુ થવાનું. આપણે સાધુ થવાનો કે શોખમાં આવવાનું નથી. આ તો ત્યાગ સમર્પિત ભાવ હોય અને પરમાત્માની સમક્ષ નોછાવટ થવાની શક્તિ હોય એ જ આવે. બાકી પરમાત્મા કબૂલ કરશે નહીં. કોઈના કરાયાથી કંઈ થતું નથી. અહંકાર કોઈનો ચાલતો નથી. એ પછી ગમે એટલો કળિયો હોય, રાવણ જેવો હોય કે હિરણ્યકશિપુ જેવો હોય કે કંસ જેવો હોય, તો કળિયો ગમે એટલો હોય, પણ જે અહંકાર છે ને ત્યાં સુધી પરમાત્માની કૃપા કોઈ એના પર થતી નથી. અહંકારની જરૂર નથી. અહંકાર તો કાલિદાસ કરીને નામ સાંભળ્યું, કવિ કાલિદાસ ભારતની અંદર શ્રેષ્ઠ સાહિત્યકાર, ઘણા બધા નાટકો લખ્યા. શાકુંતલ નામનું બહુ ફેમસ જેને
નવલકથા લખેલી અને મહાન વિદ્વાન કવિ એ વખતે તો એનો રોલો પડે ભાઈ, એટલું સન્માન જ્યાં જાય ત્યાં ધનના ઢગલા થઈ જાય તો એ કવિ કાલિદાસ રાજાએ કહ્યું જાઓ એની આજ્ઞા લઈને તો બીજા રાજ્યની અંદર એની કઠોરતા વિદ્વતા બતાવવા માટે જતા હતા. ઘોડા પર સવાર થઈને જતા હતા. ઉનાળાનો દિવસ હતો, રસ્તો લાંબો હતો, કોઈ વિશ્રામનું કોઈ સ્થળ નહોતું, તરસ ખૂબ લાગે, કરવું શું? એ વખતે તો છે ને આટલા બધા કંઈક કુવા કે એવું ત્યાં હતું નહીં કીધું, એટલે ક્યાંક એવો કૂવો આવતો હોય એટલે ત્યાં પાણીની વીજળી આવતી હોય તો હું તરસથી પાઉં. જતાં જતાં એક ઝૂંપડી દેખાય, એની બાજુમાં કૂવો હતો, તેને વિશ્વાસ આવ્યો કે હવે અહીંથી મને પાણી પીવા મળશે. તો એ કૂવા પાસે ગયા, કૂવામાંથી કન્યા બહાર આવી, એના હાથમાં બેડું હતું, કૂવામાં પાણી ભરવા લાગી, પાણી ભરીને જતી હતી એટલે કે મને બહુ ખૂબ તરસ લાગી છે, મને પાણી પાસો. તો કન્યા તમે છો કોણ? તમારો પરિચય કહો. તો કે તમે મને જાણતા નથી. કદાચ બેટા તમે નાની છે ને, હું નાની છે એટલે તમને ખબર નહીં હોય, પણ મારું નામ આખા રાજ્યની અંદર કોઈના જાણતું એવું બનતું નથી. રાજા મહારાજા, આજુબાજુના રાજ્યના રાજા મહારાજા બધા મને ઓળખે છે. હું કવિ કાલિદાસ, મહાન. ઓહો, એ કન્યા બોલી, એટલા પ્રસિદ્ધ તમે છો, તમે એટલી તાકાત તમારી અંદર છે કે તમારા પર તો કોઈ તાકાત પણ ખરું કે સાંભળો, આ અન્ન અને જળ આ જગતમાં વધારે છે ને તાકાત વગર એની અંદર. અન્ન અને જળ વગર છે ને કોણ રહી શકે? જો અત્યારે પણ છે ને તમને તરસ લાગી છે, તમારું ગળું સુકાય છે એટલે તમે છે ને પાણી માટે તળવળો છો. એક મહાન હોવા છતાં તમે કહો છો છતાં આજે તમારા કરતા આજે જળની વધારે જરૂર છે. જીવન તમારું જળ ઉપર છે, અન્ન ઉપર છે. તમારા કરતા અન્ન અને જળ મહાન, તમે મહાન નથી. પેલા જલફાણા પડી ફરી કહો હોય તમે છો કોણ? તો કે હું મુસાફર છું, માર્ગી છું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વટેલ માર્ગમાં જતો હોય એ હું છું. ના કે તમે માર્ગી નથી, સાચા મુસાફર તમે નથી. તો મુસાફર તો કોણ છે? તો પછી મુસાફર તો સૂર્ય ને ચંદ્ર છે કે જે ઉગે છે ને આથમે છે ત્યાં સુધી વણથંભ્યા એ મુસાફરી કરે. વણથંભ્યા એ મુસાફરી કરે છે, કદી થાકતા નથી. એ મુસાફર છે, તમે મુસાફર છે. એમ કરીને કન્યા તો પાણીનું બેડું કરીને રૂમમાં એના ઝૂંપડીમાં જતી આવું કરી. હવે આનો તો બે પ્રશ્ન પૂછાય એને જવાબ ના આપીએ. અંદરથી વૃદ્ધ માજી આવે, જે બેડું લઈને આવ્યા એ કૂવા પર જતા હતા, બેડું ભર્યું જતા હતા ઝૂંપડીની અંદર. માજીનું બેઠું, માજી મને બહુ તરસ લાગી છે, મને પાણી પાવો. તમે છો કોણ? તમારો પરિચય આપો. તો એને એનો પરિચય આપવા માંડ્યો કે હું મહેમાન છું, હું મહેમાન છું. તો મહેમાન તમે છે ને? મહેમાન તો દુનિયામાં છે ને ધન અને યૌવન છે. ધન અને યૌવન મહેમાન જેવા છે, આવે છે ને જાય છે. યૌવન પણ આવે છે ને જાય છે. સાચા મહેમાન કરી છે. તમે શેના મહેમાન? પેલા કંઈ બોલ્યા આ ચૂકો તમે કોણ છો? કે હું સહનશીલ છું, સહનશીલ માણસ. તમે સહનશીલ છે ને? સહનશીલ તો ધરતી છે, સહનશીલ તો વૃક્ષ છે કે ધરતીને ગમે તેટલી ખોદો તો ધરતી બિચારી સહન કરે. ધરતીને તમે ગમે તેટલી
ગંદી કરી નાખો, આ કરો, છતાં તમે બીજ વાવો ને તો એકમાંથી અનેક ગણું કરી નાખો. એ સહનશીલ છે, ધરતી સહનશીલ. વૃક્ષ છાંયડો આપે ને છતાં નીચે બેઠેલો માણસ છે ને એનો ફળ કામને પથ્થરથી મારે તો વૃક્ષ બિચારો કદી કહેતું નથી કે તું મને પથ્થર કેમ મારે, છતાં પથ્થર મારે છે તો પણ એ ફળ આપે. એટલે સહનશીલ તો એ છે. હું સહનશીલ થયેલો તો કે હું હઠી છું, હઠીલો પછી અંદર આકૃત થાય ને હું હઠીલો. તો તમે હઠીલા છે ને, હઠીલા તો નખ છે, વાળ છે, કાપો તો ફરી પાછા ઉગે. વાળને કાપો ને તો ઉગે, નખને કાપો તો ફરી પાછા એવા ને એવા થઈ જાય. એ હઠીલા તો એ છે. તમે છે ને હઠીલા. હવે આને અમે જવાબ છો કે હું જવા દે, હું મૂર્ખ છું. કે મૂર્ખ તો કોણ? મૂર્ખ તો છે ને બે હોય. એક તો રાજા જેની અંદર લાયકાત ન હોય ને ગાદી પર બેસી ગયો ને એ મૂર્ખ કહેવાય. એ મૂર્ખ કહેવાય. બીજો મૂર્ખ રાજામાં લાયકાત નથી છતાં એના જે વહીવટકર્તા હોય છે, મંત્રીઓ હોય કે બીજા હોય ને, એ એના વખાણ કરે. આહા, તમારી અંદર તો શું શક્તિ છે, તમે તો કેટલા હોશિયાર છો. ને એમ કરીને રાજાને છે ને ખરેખર એનું પોતાનું કારણ બને એવા જે ચમચાઓ ખુશામત છોડી આપે એ મોટું છે. એટલે કાલિદાસને કહેવાય હવે આ તો મારી પાસે હવે આના પ્રશ્નના જવાબ નથી, એટલે પગે પડી ગયો કે માતાજી હું તમારે શરણે છું, મને માફ કરો. ત્યારે પછી એ વૃદ્ધ માતા હતા ને એને કંઈ વંશ બેઠા ઉપર જોયું તો સરસ્વતી માતા સાક્ષાત બેટા ઘણું જ્ઞાન મેં તને આપ્યું છે, પણ આજે તારી અંદર છે ને એ અહંકાર આવી ગયો છે ને, એ અહંકારને તોડવા માટે છે ને આ મને આ રૂપ બે ધારણ કરવા કન્યાનું અને વૃદ્ધ માતા મારી ભૂલ થઈ ગઈ. ફરી આવો અહંકાર કરતો. એટલે અહંકાર તો વિદ્વાનોને નડે છે, જ્ઞાનીઓને નડે છે, સંપત્તિવાળાને નડે છે, પદ પ્રતિષ્ઠાવાળાને નડે છે. અહંકાર તો છે ને જબરજસ્ત છે પાયા. ગમે એવો હોય ને તો પણ છે ને એ અહંકાર છે ને એ પત્રનું કારણ બને છે. એટલે અહંકાર કોઈને છોડતો નથી. અને અત્યારે જે કંઈ સમાજની અંદર વિખવાદ થતા હોય, સમાજને તોડવાનું કામ જે કરે છે એ લોકો, તે અહંકારી છે. પોતાને પદ પ્રતિષ્ઠા માટે છે ને એ વલખા મારે છે, આધ્યાત્મ વલખા મારે છે પદ પ્રતિષ્ઠા માટે. એટલે એ સમાજને છે ને હથિયાર બનાવે છે અને સમાજની અંદર છે ને વિખવાદ પેદા કરશે. ધર્મના નામે, સત્તાના નામે કોઈ પણ રીતે પોતાનો સ્વાર્થ સાધવા માટે આ લોકો જરાય અચકાતા નથી. એક સારો સમાજ, સમજુ સમાજ ને ગેરમાર્ગે દોરી જાય છે. એ જ રીતે સંપ્રદાયની અંદર પણ છે આ વિવાદ ઉભો થાય કે અહંકારને લીધે અમારું માનતા કેમ નથી, ગાદીપતિ અમારું કેમ ના માને. એ ના માને તો અમે બતાવી દઈશું. એમ અત્યારે દરેક સંપ્રદાયની અંદર ગાદીપતિની સામે પણ છે હુમલા થાય છે. આ બધું અહંકારને લીધે. એને ધર્મ સાથે કંઈ નાતું નથી. એને હકીકતમાં એને કંઈ લેવાય દેવાય નથી. અને જેને સાચા અર્થમાં ધર્મ પાળવો છે ને એ તો કોઈ વિખવાદ કરતા જ. એ તો ભગવાનના ભક્ત છે ને એને આવું આવતું નથી, એના સ્વભાવમાં નથી. અને છતાં આ લોકો કોઈને કોઈ રીતે છે ને સારું થતું હોય તો સારું થતું હોય એમ કહેવાની હિંમત નથી. સારું કરતા હોઈએ ને તો આગળ આવીને સન્મુખ આવીને કે નામ સારું થયું કહેવાનું. પણ આ જેને ખમાતું નથી ને આ તકલીફ જ્ઞાન અહંકાર ના જોઈએ. ભાઈ એક દિવસ તો બધાને જવાનું છે. કોઈ અહીંયા રહ્યો નથી, કોઈ રાજા નથી રહ્યો, કોઈ ગરીબ નથી રહ્યો, કોઈ પૈસાદાર નથી રહ્યો, કે કોઈ અહીંયા રહ્યો નથી. એક દિવસ આવશે ને બધા જવાના છે. શેનો ભાઈ આ ભ્રમણ શેનો કરવાનો? બધા પ્રેમથી રહીએ, મહેમાન છીએ આપણે બધા. આ તો ઋણાનો બંધથી બધા આપણે ભેગા થયા, બાકી કોઈ ભેગું ના થાય. અહીંયા બેઠા છીએ જેટલા
એ બધા નામો અંદરથી પૂર્વજન અંદર છે ને આપણા કંઈક ને કંઈક સંબંધ છે. એટલા માટે આપણે અહીંયા મળ્યા છે, એટલા માટે અહીંયા ધર્મની ગોષ્ઠી કરીએ. ક્યાં સત્સંગમાં ભેગા આવીશું એ વસ્તુ ને ક્યાં ભેગા રહીને હરિભજન કર્યા હશે આપણે, ક્યાંક ગદગદનામાં ભેગા બેઠેલા છે, ત્યારે આ ફરીથી ચાન્સ આપણને મળ્યો. નહીંતર આ ભારતમાં તો ઘણી બધી વસ્તુ છે, જ્યાં જ્યાં જે છે ને જ્ઞાન થાય છે ને ત્યાં બધા ભેગા જોડે બન્યું. પરિવારમાં પણ એવું છે, પરિવારમાં પણ મનોરંજન છે. ત્યારે જે વહુ બનીને આવે છે, સાસુ બનીને આવે છે, દીકરો બનીને આવે છે, બાપ બનીને આવે છે, ભાઈ બનીને આવે છે, એમના કોઈ આવતું નથી. એટલે આ પૂર્વજન્મના છીએ ભેગા થયેલા સ્વીકારી લેવાનું. અંદર કોઈને ઘરની અંદર પડતી એવું હોય ને તો હવે સમજી લેવાનું કે હવે ના ભય જે છૂટકો છે. આવું ઝઘડતું હોય ને તો મારી બહુ તો એવી આવી બીજાને કહે કે આનો હવે ઉપાય થતો નથી. તો ઉપાય ક્યાંથી થશે? પહેલા ઓલા જન્મમાં તમે છે ને ઘણી બધી હેરાન કરી હતી, તેનો બદલો લેવા આવ્યો, બીજું કાંઈ નથી. તો હું એનું સમાધાન શું? તો એને બોલવા દે. આપણે મન મોટું રાખીને સહન કરી. એક દિવસ એને જ્યારે જ્ઞાન થઈ જશે ત્યારે ઝઘડો હમણાં નહીં થાય. એ દરેક સંબંધની અંદર છે ને આ વસ્તુ નક્કી છે. એટલે આમ તો કોઈ પૂર્વજન્મનું કંઈક હોય છે, કોઈ આપવા માટે આવે છે, કોઈ લેવા માટે આવે છે. પણ આ બધામાંથી છૂટવું હોય તો ભક્તિ શ્રેષ્ઠ માર્ગ છે. ધર્મને માર્ગે ચાલીએ તો ધર્મ આપણી રક્ષા કરશે. ધર્મને માર્ગે જે ચાલ્યા ને પ્રહલાદ ધર્મને માર્ગે ચાલ્યા, એને એકલાનું કલ્યાણ ના કર્યું, 5 કરોડ જીવને સાથે લઈને સ્વર્ગે ગયા. 5 કરોડ જીવને. હરિશ્ચંદ્ર રાજા સત્યવાદી, એની ખૂબ કસોટી થઈ અને ભગવાને એને વરદાન આપ્યું. તો કે હું એકલો સુખી ના છું, મારા 7 કરોડ જીવને, જે અયોધ્યા નગરીના 7 કરોડ જીવને સ્વર્ગમાં હું જમ લઈને જો મને આજ્ઞા આપું તો જ હું કરું. અને યુધિષ્ઠિર એને સ્વર્ગમાં જવાની મંજૂરી મળી. 12 કરોડ જીવ છે ને હસ્તિનાપુરના, જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે. આપણે કહીએ છીએ ને સ્વામી ધર્મમાં હે તમે, સૃષ્ટિમાં હે તમે, આજ તમે અંત તમે, હે બધું કહીએ પ્રગટ તમે, પ્રગટ તમે. તો પહેલો આવે છે કે સ્વામી ધર્મમાં હે તમે, પરમાત્મા તમે ધર્મમાં છો. જ્યાં ધર્મ નથી ત્યાં પરમાત્મા નથી. અને પરમાત્મા છે ત્યાં સર્વ રીતે રક્ષણ પરમાત્મા. અર્જુન મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે દરેક વખતે અર્જુન છે ને ભગવાન એના સારથી હોય, એટલે ગમે તે ફરવા જતા હોય એટલે પહેલા છે ને ભગવાનને કહે છે તમે નીચે ઉતરો, પછી અર્જુન નીચે ઉતરતા. આ મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે અર્જુન કહે છે ગાડીમાં તમે નીચે ઉતરો, ત્યારે ભગવાન કહે છે નહીં, તું પહેલો ઉતરી જા, તું પહેલો રથમાંથી ઉતરી જા. અર્જુન રથમાંથી ઉતરે છે, ભગવાન રથમાંથી જેવા નીચે ઉતરે છે ને આખો રથ બળબડ કરી પડવા માંડે, ઘોડા સહિત રથ બળી ગયો. આ શું થયું? અર્જુન તારા પર અગ્નાસ્ત્ર કેટલા છોડ્યા દુશ્મનો, તને બાળીને ભસ્મ કરી નાખે, તારા રથને સળગાવી દે, પણ હું ભેગો હતો ને ત્યાં સુધી એક પણ અગ્નાસ્ત્ર અસર કરી શક્યું નથી. તારું રક્ષણ થયું. તને ખબર નથી કે તારા ઉપર કેટલા હુમલા થયા છે. તારો નાશ કરવા માટે આખું કૌરવનું લશ્કર તને મારવા માટે તૈયાર હતું, પણ હું ભેગો હતો ને આ તારું રક્ષણ થયું. એટલે અર્જુનને ખબર પડી કે આ તો ભગવાન ભેગા હતા ને એટલે આપણું રક્ષણ થયું છે. એમ અહીંયા પણ આપણે જે આપણે હરિપુરામાં જો હરિ ભેગા હશે તો હરિપુરાનું નામ ત્યાંનું જ્ઞાન બિંદુ થઈ જશે, ગમે તે ક્ષેત્રમાં પડે હોય. તો આ ધર્મ જાગરણ અભિયાન છે આપણું. ધર્મને ઘરમાં દીવો હોય ને તો દીવામાં તેલ પૂરીએ તો અજવાળું લાંબુ લાગે.
તો અહીંયા પણ છે ને આપણા પરિવારને જો સુખી સમૃદ્ધ સંસ્કારી જો કરવો હોય ને તો આ ધર્મનું અનુશાસન આ દિવ્ય થોડું ભૂલતા રહેજો, મંદિરે આવતા રહેજો, વડીલોને પગે લાગજો. ક્યાં દીકરા તારી દીકરા બેઠા એટલે મા બાપને કેટલા પગે લાગે તો ભાઈ આ તો સાંભળી લીધું કામ અભાગ્ય મા બાપનું ઋણ નથી આપણા પર. મા બાપે તમારા માટે કંઈ નથી કર્યું. આ જગત કોને બતાવ્યું? જગતના દર્શન કોને કરાય? હે અરે ચાલતાનું તો આવતો, ખાતાનું તો આવતો, કંઈ આવતું નતું. તારા મા બાપે તમારા માટે છે ને સહારો બની અને આ જગત તમે દેખાડ્યું છે. અને હોશિયાર બન્યા તો કે મા બાપે જો ભણવાની ના મૂક્યા શું કરો? ગધેડે જતા હોય. હા તો એને આ પરસેવો પાડીને તમને ભણાવ્યા, આટલી મહેનત કરી છે ને આપણે મા બાપને પગે ના લાવીએ તો કોને લાગશે? મા બાપને પગે નહીં લાગવું તો કોને લાગશે? મા બાપને પગે લાગ્યા સિવાય તમે સંતોને પગે લાગશો ને એકે આશીર્વાદ નહીં પડે. તો મતલબ જ નથી જે ઘરમાં મંદિર છે, ઘરમાં ભગવાન બેઠા છે, એને છોડીને તમે ગુરુ પાસે આવો છો. અમારે એવા પગે લાગવા થકતા નથી. જે સુપાત્ર હોય, કુળ દીપક હોય, મા બાપનું સન્માન કરતા હોય એવા દીકરા પગે લાગે ને તો અમને પણ આશીર્વાદ અમારા નામ આપવા હોય તો અપાઈ જાય. એટલે આ ખાસ ઘરમાં મા બાપ બેઠા હોય ને તો સમજી લેજો કે તીરથ છે, તીરથ બીજે ક્યાંય જવાની જરૂર નથી. મા બાપને પગે લાગો ને એના જે આશીર્વાદ અંદરથી હૃદયમાંથી જે આશીર્વાદ નીકળશે ને એવા આશીર્વાદ આપવાની ક્ષમતા બીજા કોઈની અંદર નથી. એટલે આપણે ધર્મનું પહેલું પગલું છે, પહેલું પગલું છે. ગુરુનો આદર કરો. કદી અમને રથમાંથી ત્યારે સુભાઈ ચક્રો પેલી બાપા ગરડા થઈ ગયા, મા ગરડા થઈ ગયો તો દુનિયાને કંઈ તીર્થધામ પ્રેરણાપીઠમાં ગાડીમાં બેહાડી લેવાની ઈચ્છા, આવવાની ઈચ્છા થાય છે ખરી? હાલો બાપા મા આજે તમને હાલો કીર્તિ યાત્રા કરવા, એવો ભાવ જાગવું પડે. હા ઘરવાળી બાળકો માટે ટેન કતલ કરતા 1000, 2000, 5000 ડીઝલ આમને આમ આપી નાખો, ધોવાણું કરી નાખો. તો મા બાપ રાજી થાય એવું કોઈ પણ જગ્યાએ એને લઈને ક્યાં જવાની ઈચ્છા થાય છે? બીજું હાથું કહેજો, રોહો ગાડીમાં બેઠા હો તમારું મોઢું કેમ થઈ જાય? અને પતિ ગાડી ચલાવતા હોય બાજુમાં બેઠા તો મજા આવે ને બાપુ જે બેઠા હોય આગળ તો કેવા લાગે? આ હકીકત છે. વડીલ ભલે બેઠા આપણે બેસું વાંચ અને ક્યાં લીધા તમે મજા બગાડી નાખી. એ ના થવું જોઈએ. એ છે ને એ છે તો આ તમારો ધણી છે, એ છે તો છે. હા એટલે પહેલા એને સન્માન કરો, બધું થઈ જશે, ઘણું સારું થઈ જશે, જીવન આખું સુધરી જવાનું છે. એટલે આ વસ્તુ વિચારો સાથે છે તમે તો મારા હિલ્લા જેવા છો તમે, એટલે તમને કંઈ મળવાની કે તમને નવો આકાર આપવાની જરૂર નથી. પણ છતાંય એક માળાના મણકા જે બને ને હીરો એકલો પડે તો વાંધો ના આવે, હીરો જો ફરવાયેલો ને આખી માળા જો હોય ને તો આખી માળા સુંદર લાગે. મારા સરપંચથી જો એક થઈને તો માળાની જેમ છે તો આ જગતની શોભા આવે. અમારી શોભા આ હારથી નથી, આ તો પહેરવા પડે. આ તો માળા છે ને પહેરવી પડે. મારી હાથી માળા તો છે ને મારા આ મણકા છે બધા ફોરવાયેલા હોય ને અને મારી હાથે હોય તો એવી શોભા મારી બીજી કે નથી. આ તો ઠીક છે કે સાધુ છે ને એટલે બાબા બોલે હિન્દી બોલ ના પડે એવું સમજ્યા. બાકી અમારી હાથે અમારા હાથો ગળાનો હાથ તો છે ને મારા સંબંધ. તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ. આજે અહીંયા જનજાગરણનું અભિયાન લઈને આવ્યા, તમે ખૂબ શોભાયાત્રા સારી કરી, ખૂબ ઉમંગ હતો તમારી અંદર, ગુરુ પ્રત્યેનો ભાવ છે તમારી અંદર. અને આ ભાવ તો છે ને એક સંસ્થાની અંદર બધા ભાવ કરતાં આ ભાવ શ્રેષ્ઠ છે. અને અમે આશીર્વાદ આપીએ સંતો
હરિપુરા ગામ શિક્ષણ ક્ષેત્રે ભારતમાં પણ નામ કાઢે, હજી પણ દીકરા અને દીકરીઓ આગળ આવે અને ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે. ખેતીવાડીની અંદર પણ છે, તો એવી ખેતી કરો કે તમારી ખેતી જોવા માટે બધા અહીં આવે. બીજો કોઈ પણ ધંધો કરો તો એ ધંધામાં પણ એટલી કુશળતા તમે બતાવો કે એમ થાય કે ના ઉદ્યોગપતિ સારા છે, બિલ્ડર સારા છે, તો બધી રીતે તમારી નામના થાય. પરિવાર બધાના સુખી રહે, સુખ સમૃદ્ધિ બધાના ઘરે રહે, ભક્તિ ભાવ બધાની અંદર રહે. ભગવાન તમને જ્ઞાની બનાવે, ભગવાન તમને ધ્યાની બનાવે, ભગવાન સર્વ ગુણ સંપન્ન તમને બનાવે. એવા હૃદયના આશીર્વાદ સાથે મારી વાણીને સદગુરુ હંસજીના ચરણોમાં હું નમાવું છું. મારી વાણીને મારો મસ્તક નમાવું છું. એ સૌને મારા જય ગુરુદેવ, જય ગુરુદેવ. બોલો હંસદેવજી મહારાજની. સગુણા ક્યાં છે? સગુણા, સગુણા દીકરી. કાવ્ય આવી જશે. ચાલો. हाँ ચોપડી 39 ભારતીય અમારા સંચાલક પંડિત તરીકેની વાણી આ રીતે છે. આજે આપણા હરિપુરા કંભા ગામની અંદર જે પ્રેરણાપીઠથી નિશાન આવ્યું છે
નિશાનની સાથે ઘડી આવી છે, એની સાથે પાદુકા આવે છે, એની સાથે સાથે આપણા સત્વંત આચાર્ય જ્ઞાનેશ્વર દેવ મહારાજ આવ્યા છે. એમને સૌને આપણે આજે તે ધર્મ જાગરણ પ્રોગ્રામની અંદર બધાને ઘણા લોકોને જે વસ્તુ ધારો કે ધીમે ધીમે આ શું છે, પછી આ નિશાન શું છે, આ બધી જ વસ્તુની સમજણ વસ્તુ છે. એટલા માટે કરીને આપણા હરિપુરા કંપની અંદર નિશાન, છરી, પાદુકા અને સાથે મહારાજ ચાર વસ્તુ જે જગ્યાએ જાય એ કિસ્મતવાળા જગ્યાએ જાય. એટલે ચારે આપણે જોડે આવે છે, તો ચારેનો આપણે આભાર માનીએ છીએ. સાથે સાથે મણિબાપા, સાથે સાથે ગુરુ મહારાજ ચંદુ બાપા, તેમજ આજુબાજુમાંથી આવેલા સર્વ ભક્તો, ગામ લોકો, આગેવાનો, તેમજ આજના આ પ્રોગ્રામની અંદર ખાસ અમારે આભાર વધુમાં ન પડે અમારે કાંતિભાઈનો, કે ગામની અંદર કોઈ બી કામ હોય, ગમે એ કામ હોય, નિઃશુલ્ક એમને 1 કલાકનું બધું થઈ શકે ભાઈ. એટલે કાંતિભાઈનો ખાસ આ જે સાથે બધું કરે છે એમનો બી ખાસ આભાર માનું છું. ને સર્વે ભાવિ ભક્તો અહીં પધાર્યા, સૌનો આભાર આભાર આભાર.